આગળના વિડીયોમાં આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તરના કેટલાક ગુણધર્મનો અભ્યાસ કર્યો. જેમ કે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત પાયા અને ઊંચાઈના ગુણાકારના ગુણોત્તર જેટલો હોય છે. જો બે ત્રિકોણના પાયા સરખા હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર ઊંચાઈ જેટલો હોય છે, અને જો બે ત્રિકોણની ઊંચાઈ સરખી હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. તેમજ બે સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણો સમાન ઊંચાઈવાળા હોય છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. તેમજ જો બે ત્રિકોણો સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય અને તેમના પાયા સમાન હોય તો તે બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય છે. આવા કેટલાક ગુણધર્મોનો ઉપયોગ કરીને આજે આપણે પ્રમાણના મૂળભૂત પ્રમેય શીખવાના છીએ. જોઈએ શું છે પ્રમાણનો મૂળભૂત પ્રમેય. જો ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખા તે બે બાજુઓનું પ્રમાણમાં વિભાજન કરે છે. જોઈએ શું છે એક્ઝેક્ટલી કે અહીંયા આગળ પહેલાં તો આપણે શું કરવું પડે, પ્રમેય માટે વિધાનને સંગત આકૃતિ દોરવી પડે. વિધાનમાં કીધું છે કે ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા, તો એના માટે આપણે ત્રિકોણ ડ્રો કરવો પડશે. અહીંયા આપણે ત્રિકોણ ABC ડ્રો કર્યો છે. એક રેખા એવી છે જે ત્રિકોણની એક બાજુને સમાંતર છે, તો આ અહીંયા રેખા L છે જે બાજુ BC ને સમાંતર છે. આ સમાંતર માટેની નિશાની છે. જે બાજુ AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. મતલબ DE સમાંતર BC છે. તો શું સાબિત કરવાનું છે આપણે? તો તે રેખા તે બે બાજુઓને પ્રમાણમાં વિભાગે છે. પ્રમાણમાં વિભાગે છે એટલે શું? પ્રમાણમાં વિભાગે છે એટલે કે બે સરખા ગુણોત્તરમાં. તો અહીંયા આગળ બિંદુ D એ બાજુ ABનું બે ભાગમાં વિભાજન કરે છે. કયા બે ભાગમાં વિભાજન કરે છે? ભાગ AD અને બીજો ભાગ છે DB. એવી રીતના બિંદુ E એ ACનું બે ભાગમાં વિભાજન કરે છે, AE અને EC. તો આ બે ભાગનો ગુણોત્તર અને આ બે ભાગનો ગુણોત્તર સરખો છે એવું આપણે બતાવવું પડશે. ચલો સૌથી પહેલાં આપણે લખીએ પક્ષ. શું છે પક્ષમાં? કે ત્રિકોણ ABCમાં DE સમાંતર BC છે. તમે રેખા L સમાંતર BC છે એમ લખો તો પણ ચાલશે. અને બિંદુ D અને બિંદુ E એ બાજુ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. બિંદુ D અને E અનુક્રમે બાજુ AB અને AC પર આવેલા છે. અથવા તો રેખા L એ બાજુ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે એમ લખો તો પણ ચાલશે. ચલો શું છે સાધ્ય? બે ગુણોત્તર સરખા બતાડવાના છે. કયા બે ગુણોત્તર સરખા બતાવવાના છે? AD અને DBનો એક ગુણોત્તર અને બીજો ગુણોત્તર છે AE અને ECનો. ચાલો હવે આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે કે અહીંયા આગળ આપણે AD/DB લાવવું છે. તો મારી પાસે આ એક ત્રિકોણ છે ADB. અહીંયા BD લઈને બીજો ત્રિકોણ બનતો નથી કે જેનાથી આપણે AD/બે સમાન ઊંચાઈવાળા ત્રિકોણો બનાવીને આપણે પાયાનો ગુણોત્તર બતાવી શકીએ. તો એના માટે શું કરવું પડશે? એના માટે આપણે રચના કરવી પડશે. શું કરવું પડશે રચનામાં? કે અહીંયા BD ને પાયો લઈને કોઈ ત્રિકોણ બનતો હોય એવી રચના કરવી પડશે. તો એના માટે મારે શું કરવું પડશે? આ BE ને જોડી દઉં. તો એવી જ રીતના આપણે અહીંયા આગળ AE/EC લાવવા માટે મારે DC ને જોડવું પડશે. બરાબર? એ હું પછી જોડું છું, પણ અહીંયા લખી નાખીએ આપણે કે BE અને
CD ને જોડવું. આ થઈ ગઈ રચના. ચલો હવે સાબિતી. સૌથી પહેલાં આ બે ત્રિકોણ લઈ લો, ત્રિકોણ ADE અને ત્રિકોણ BDE. હવે આ બંને ત્રિકોણને જોતાં તમને શું દેખાય છે? જુઓ તો કે આપણે ADEમાં AD પાયો લઈ લઈએ અને BDEમાં BD પાયો લઈ લઈએ તો પાયાની સામેનું શિરોબિંદુ સરખું છે અને પાયો સમરેખ બિંદુ દર્શાવે છે. માટે આ બંને ત્રિકોણો કયા કહેવાશે? આ ત્રિકોણ અને આ ત્રિકોણ સમાન ઊંચાઈવાળા ત્રિકોણ. તો સમાન ઊંચાઈવાળા ત્રિકોણ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કોના જેટલો હોય? સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. તો આપણે લખીએ પહેલાં અહીંયા આગળ કે એરિયા ઓફ ટ્રાયેંગલ ADE અપોન એરિયા ઓફ ટ્રાયેંગલ BDE ઇઝ ઇક્વલ ટુ, ચલો સમાન ઊંચાઈવાળા છે માટે ક્ષેત્રફળનો ગુણોત્તર પાયાના ગુણોત્તર જેટલો હોય છે. તો આ ત્રિકોણનો પાયો શું લેવાનો છે આપણે? AD અપોન આ ત્રિકોણ BD માટે લઈ લઈએ BD. AD અપોન BD સમાન ઊંચાઈવાળા ત્રિકોણો, વિધાન નંબર આપી દો અને 1. ચલો એવી રીતના બીજી રચના કરી નાખીએ. અહીંયા આગળ આપણે CD. ચલો હવે બે ત્રિકોણ લઈ લો ADE અને CED. તો ફરીથી બંને સમાન ઊંચાઈવાળા ત્રિકોણ આવશે. ક્ષેત્રફળનો ગુણોત્તર તેના સંગત પાયાના ગુણોત્તર જેટલો હોય છે. ફરીથી લખીએ આપણે સેકન્ડ સ્ટેટમેન્ટમાં એરિયા ઓફ ટ્રાયેંગલ ADE અપોન એરિયા ઓફ ટ્રાયેંગલ CED ઇઝ ઇક્વલ ટુ AE અપોન EC. ફરીથી સેમ વસ્તુ, સમાન ઊંચાઈવાળા ત્રિકોણો નંબર 2. હવે તમે આ બંને સ્ટેટમેન્ટની રાઇટ હેન્ડ સાઇડને સાધ્ય સાથે કમ્પેર કરો. AD અપોન BD, AE અપોન AC આ બંને જોઈએ છે, મતલબ આપણને રાઇટ હેન્ડ સાઇડ ઇક્વલ જોઈએ છે. તો રાઇટ હેન્ડ સાઇડ ઇક્વલ ક્યારે હોય? જ્યારે લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વલ હોય. હવે લેફ્ટ હેન્ડ સાઇડમાં તમે જુઓ કોણ છે? અહીંયા ઉપર છે. અહીંયા પહેલાં સ્ટેટમેન્ટમાં ઉપરનું છે ટ્રાયેંગલ ADE, એવી રીતના અહીંયા પણ ટ્રાયેંગલ ADE છે, મતલબ અંશ તમારો ઇક્વલ છે. છેદ ઇક્વલ છે કે જુઓ અહીંયા છે ટ્રાયેંગલ BDE, અહીંયા ટ્રાયેંગલ છે CED. હવે ડાયાગ્રામમાં જુઓ BDE ક્યાં છે? ટ્રાયેંગલ BDE. આ ટ્રાયેંગલ BDE આ વાળો ટ્રાયેંગલ, અને બીજો કયો ટ્રાયેંગલ છે? CED. આ ટ્રાયેંગલ. આ બંનેને આપણે ઇક્વલ બતાવશું તો અંશ ઇક્વલ છે, છેદ ઇક્વલ છે, તો લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વલ થઈ જશે, તો રાઇટ હેન્ડ સાઇડ ઇક્વલ થઈ જશે અને આપણને જે જોઈએ છે મળી જશે. તો હવે મારે આ બંનેને ઇક્વલ કરવા પડશે. તો આ બંને ઇક્વલ છે કે ચેક કરો. શું આપ્યું છે પક્ષમાં? કે આ ને આ સમાંતર રેખા છે, રેખા L અને BC સમાંતર છે. તો સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણ છે કે નહીં? આ બંને જુઓ. હા, આ બંને ત્રિકોણો સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. તો સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણોનો જો પાયો સરખો હોય તો તેમના ક્ષેત્રફળ પણ સમાન હોય છે, એવું આપણે શીખ્યા. હવે જો આ ત્રિકોણ લઈ લઈએ, BDE નો પાયો DE લઈ લઈએ અને ત્રિકોણ CED નો પાયો પણ DE લઈ લઈએ તો બંનેના પાયા સરખા થઈ ગયા. બંનેના પાયા સરખા છે માટે તેઓના ક્ષેત્રફળ પણ સમાન છે. તો ત્રીજું સ્ટેટમેન્ટમાં લખીએ આપણે કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CED એ સમાંતર રેખા DE અને BCની વચ્ચે આવેલા છે માટે તેમના ક્ષેત્રફળો સમાન છે. ચલો માટે થર્ડ સ્ટેટમેન્ટમાં લખશું આપણે એરિયા ઓફ ટ્રાયેંગલ BDE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ટ્રાયેંગલ CED. નંબર આપી દો અને 3. આ થર્ડ સ્ટેટમેન્ટ થઈ ગયું, બરાબર.
ચલો હવે તમે ફર્સ્ટ સેકન્ડ અને ત્રણ સ્ટેટમેન્ટને કમ્પેર કરો. એની લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ. એડી સેમ છે ફર્સ્ટ અને સેકન્ડમાં, અને થર્ડમાં આપણે બતાવ્યું કે બીડીઈ અને સીઈડી એ પણ સેમ છે. માટે હવે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ સ્ટેટમેન્ટ પરથી આપણને શું ખબર પડી કે આ બંને લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ છે. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ હોય તો રાઇટ હેન્ડ સાઈડ પણ ઇક્વલ. તો લખીએ માટે વિધાન 1, 2 અને વિધાન 1, 2 અને 3 પરથી શું સાબિત થયું? લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ છે, માટે રાઇટ હેન્ડ સાઈડ પણ ઇક્વલ. રાઇટ હેન્ડ સાઈડ કોણ છે? ધેરફોર AD upon BD is equal to AE upon AC. માટે સાબિત થઈ ગયું. તો શું શીખ્યા આપણે આ પ્રમાણના મૂળભૂત પ્રમેયમાં? કે જો કોઈ પણ ત્રિકોણમાં જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખા તે બે બાજુઓનું પ્રમાણસર વિભાજન કરે છે. બરાબર. ચલો એનું ફરીથી એક એપ્લિકેશન જોઈ લઈએ કે ત્રિકોણ LMN છે. આ રેખા AB સમાંતર MN છે. તો શું એક્ઝામમાં આપણને આવા સમ્સ આવી શકે? બરાબર. ચલો તો LMNમાં AB સમાંતર MN છે. આ અને આ સમાંતર હોય તો કયા બે ગુણોત્તર ઇક્વલ થાય? LA upon AM is equal to LB upon BN. LA upon AM is equal to LB upon BN. શું લખશું? કયા પ્રમેય પરથી? પ્રમાણના મૂળભૂત પ્રમેય મુજબ. હવે આપણી પાસે આ 4 સેગમેન્ટ છે ને, 4માંથી કોઈ પણ 3ના માપ આપેલા હોય તો આપણે ચોથાનું માપ શોધી શકીએ છીએ. બરાબર. ચલો એવી રીતના એક બીજું જોઈ લઈએ. XYZ PQ. જો PQ સમાંતર ZY હોય તો શું? આ આકૃતિમાં PQ સમાંતર ZY છે તો કયા બે ગુણોત્તર સરખા થઈ જશે? અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે કે XP upon PZ is equal to XQ upon QY. ફરીથી સેમ વસ્તુ પ્રમાણનો મૂળભૂત પ્રમેય મુજબ. આપણે આમ કરીએ તો પણ ચાલે. ZP upon PX is equal to YQ upon QX. આવી રીતના પણ ચાલશે.